વેલકમ ટુ સક્સેસ પોઈન્ટ. સક્સેસ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે થઈ અને અતિ ઉપયોગી એવા જે ટોપિક હોય છે, જેમાંથી આપણને 1-2 માર્કના પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે, એવા ટોપિક વિશેની ચર્ચા કરીએ છીએ. અને જેમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો એક ટોપિક એટલે કે ગુફા સાહિત્ય જે છે એ સંપૂર્ણપણે જોઈ ગયા છીએ. અને આજના આ લેક્ચરની અંદર આપણે જે છે એ જીઆઈ ટેગ, જેમાંથી 1 કે 2 પ્રશ્ન પૂછવાની શક્યતાઓ છે એવો ટોપિક જીઆઈ ટેગ વિશે ચર્ચા કરવાની છે. તો ગુજરાતની અંદર જેટલા પણ મહત્વના જીઆઈ ટેગ છે એની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા જીઆઈ ટેગ શું છે? જીઆઈ ટેગનું ફૂલ ફોર્મ શું છે? જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, એટલે કે ભૌગોલિક સંકેત અથવા નિર્દેશન જે છે એને જીઆઈ ટેગ કહેવાય. હવે કોને આપવામાં આવે? તો જીઆઈ ટેગ જે છે એ કોઈ ચોક્કસ વિસ્તારમાંથી, કોઈ ચોક્કસ સ્થળેથી ઉદ્ભવે અને એ જે કાંઈ પણ વસ્તુ છે એના કોઈ ચોક્કસ લક્ષણો, એની કંઈક લાક્ષણિકતા હોય અને એ લાક્ષણિકતા જે છે એ ખાસ એ સ્થળને લઈને હોય એવી બાબત માટે જે ટેગ આપવામાં આવે એને શું કહેવામાં આવે? જીઆઈ ટેગ કહેવામાં આવે. હવે કોણ આપે? તો જીઆઈ ટેગ જે છે એ સૌથી પહેલા પેરિસ કન્વેન્શન અંતર્ગત આપવામાં આવતું હતું. અને ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં આ જે છે એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. જીઆઈ ટેગ માટેનો કાયદો જે છે એ વર્ષ 1999 ની અંદર બન્યો. અને ભારતમાં જીઆઈ ટેગ જે છે એની શરૂઆતની વાત કરવી હોય તો 15 સપ્ટેમ્બર 2003 ની અંદર આની શરૂઆત થઈ. અને ભારતની અંદર જીઆઈ ટેગનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે, મુખ્યાલય ક્યાં છે? તો ચેન્નઈ, તમિલનાડુની અંદર એનું મુખ્યાલય આવેલું છે. વેલિડિટી કેટલી હોય, એટલે કે જીઆઈ ટેગ મળ્યા પછી કેટલા વર્ષ સુધી તે ચાલે? તો એ જે છે 10 વર્ષ સુધીની એની વેલિડિટી હોય છે. અને ભારતમાં સૌપ્રથમ કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો? આવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે, દાર્જિલિંગની ચા જે છે એને વર્ષ 2004-05 ની અંદર જીઆઈ ટેગ મળેલો છે. હવે ગુજરાતની અંદર આવેલા મહત્વના જીઆઈ ટેગ જે છે અને કયા ક્ષેત્ર અંતર્ગત આપવામાં આવ્યા છે એની આપણે વાત કરવાની છે. તો ગુજરાતમાં ખંભાતનું અકીક જે છે, હસ્તકલા ક્ષેત્રનું ખંભાતના અકીકને જે છે વર્ષ 2008-09 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો. ત્યારબાદ એનો લોગો જે છે, ખંભાતના અકીકનો લોગો જે છે એને વર્ષ 2015-16 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો. ત્યારબાદ બીજા મહત્વના જીઆઈ ટેગની વાત કરીએ તો ભાલિયા ઘઉં, અમદાવાદના જે ભાલ વિસ્તાર છે, એ ભાલ વિસ્તારની અંદર થતા જે ભાલિયા ઘઉં જે છે ખેતી ક્ષેત્રમાં આવે એને જે છે વર્ષ 2010-11 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો. ત્યારબાદ કેસર કેરી, ખાસ આપણને ખબર હોય તાલાળા ગીરની કેસર કેરી જે છે પ્રખ્યાત છે, એ ખેતી ક્ષેત્રમાં આવે એને પણ વર્ષ 2010-11 ની અંદર આપવામાં આવ્યો. ત્યારબાદ જામનગરની બાંધણી જે છે હસ્તકલા ક્ષેત્રમાં વર્ષ 2016-17 માં આપવામાં આવ્યો. ત્યારબાદ કચ્છની શાલ જે છે હસ્તકલા ક્ષેત્રમાં એમને પણ વર્ષ 2011-12 માં આપવામાં આવ્યો. કચ્છનું ભરતકામ જે છે એને વર્ષ 2008-9 ની અંદર આપવામાં આવ્યો. કચ્છી ભરતકામનો લોગો જે છે, હસ્તકલા ક્ષેત્રનું કચ્છી ભરતકામ એનો લોગો જે છે એને વર્ષ 2015 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો. ત્યારબાદ પાટણના પટોળા, બધાને ખાસ ખ્યાલ છે, પાટણના પટોળા જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે હસ્તકલા ક્ષેત્રની અંદર, એને પણ વર્ષ 2013 ની અંદર આપવામાં આવ્યો. પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક એક નિર્માણ કરતા ક્ષેત્રનું છે અને એને જે છે વર્ષ 2018-19 ની અંદર આપવામાં આવ્યો. ત્યારબાદ રાજકોટના પટોળા, પાટણના પટોળા તો છે જ, પણ રાજકોટના પટોળા જે છે એને પણ વર્ષ 2018-19 ની અંદર આપવામાં આવ્યો. ત્યારબાદ સંખેડાનું ફર્નિચર, આપણે બધાને ખબર છે કે સંખેડાના રમકડા જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. તો એનું જે ફર્નિચર છે એને વર્ષ 2008-9 ની અંદર આપવામાં આવ્યું. ત્યારબાદ એ ફર્નિચરનો લોગો જે છે, સંખેડાના ફર્નિચરનો લોગો જે છે એને વર્ષ 2015-16 ની અંદર આપવામાં આવ્યો. ત્યારબાદ સુરતનું જરીકામ, સુરતનું જરીકામ જે છે એને વર્ષ 2010-11 ની અંદર. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના જે છે એ હસ્તકલા ક્ષેત્રના છે, એટલે ક્ષેત્ર હું બોલતો નથી. ત્યારબાદ ટાંગળિયાની શાલ, વિદ્યાર્થી મિત્રો, ટાંગળિયાની શાલ જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાની પ્રખ્યાત છે અને એને જે છે વર્ષ 2009 ની અંદર આપવામાં આવ્યો. ત્યારબાદ પિથોરા ચિત્રકલા જે છે એને વર્ષ 2011-12 ની અંદર આપવામાં આવ્યું. વર્ષ 2021-22 માં આપવામાં આવ્યો. ત્યારબાદ વારલી ચિત્રકલા જે છે એને વર્ષ 2013-14 માં અને માતાની પછેડી જે છે એને વર્ષ 2023 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. અને એ સિવાય રિસન્ટલી હાલમાં જ જો કોઈને જીઆઈ ટેગ મળ્યું હોય એવી વસ્તુની આપણે વાત કરવી હોય તો કચ્છની દેશી ખારેક જે છે, ખેતી ક્ષેત્રનું કચ્છની દેશી ખારેક જે છે એને વર્ષ 2024 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો, ગુજરાતના આટલા જીઆઈ ટેગ જે છે
એમાંથી કોઈ પણ એક જે છે એ આપણને 1 માર્કની અંદર પૂછાઈ શકે અને 1 માર્ક જે છે એ આપણો રોકડો આપણે મેળવી શકીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.